સ્વયં શ્રીનાથજી બાબા કહે છે કે હરિરાયજીના પદમાં કહ્યું ને કે જેને શ્રી વલ્લભમાં પ્રીતિ છે એને તો સ્વયં શ્રી ગોવર્ધનનાથજી અને બાથ ભીડી અને એને સ્નેહ જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાધે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે और अपनो कर गोकुलपति ભરત તાહી બાથે. એને પોતાનો કરીને પોતાના બાથમાં ભીડી લે છે. હવે વિચાર કરો, ક્યારેક નાથ દ્વારા તમે ગયા હો અને અનેક લોકોની ભીડ હોય, હૃદયમાં વલ્લભનો અનન્ય ભાવ હોય અને વલ્લભ 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 કરતા કરતા જ્યાં શ્રીનાથજીની સન્મુખ આવો અને શ્રીનાથજી ભીડમાં કૂદકો મારી તમને બાથ ભીડી લે તો કેવો આનંદ આવી જાય. બસ વલ્લભ સાખી આ કાર્ય કરશે. અત્યાર સુધી ભીડમાં તમે શ્રીનાથજીને શોધતા હતા, હવે શ્રીનાથજી ભીડમાં તમને શોધશે. કારણ તમારા હૃદય હવે કેવલ હૃદય નથી રહ્યા, મહાપ્રભુજીની બેઠક થઈ ચૂક્યા છે. અને કદાચ બેઠકમાં જારી ન ભરી શકો, પણ કોઈ વૈષ્ણવને જલ પણ પીવડાવી દો ને તોય તમારી જારીજી મહાપ્રભુજી સ્વીકારી લે. કારણ કે જેના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે એનું તો હૃદય જ બેઠક છે. આપણે ત્યાં કાં તો યમુનાજીનો ઘાટ બનવો જોઈએ હૃદય, અને કાં વલ્લભની બેઠક બનવી જોઈએ, અને કાં શ્રીનાથજીની પાટ બનવી જોઈએ. એ જ હૃદય છે જ્યાં શ્રીજી વલ્લભ અને શ્રી યમુના વિરાજમાન થાય છે. ભરતભાઈના મનોરથ સ્વરૂપે, કૃતેશભાઈના મનોરથ સ્વરૂપે આજ દિવ્ય મહોત્સવ સમગ્ર પરિવારના નાના બાળકથી લઈને વડીલો સુધીનો જે ઉત્સાહ અને શ્રી વલ્લભના નામમાં જે શ્રદ્ધા, અને જ્યારે વલ્લભનું નામ કહું ત્યારે વલ્લભના થી શરૂ થઈ આજની પેઢી સુધી બધાનો સમાવેશ થઈ જાય છે. આ ભેદ જોવું એ જ આપણી ભેદ બુદ્ધિ છે. શ્રી વલ્લભનો જ આ વિસ્તાર છે. તો 100 સાખી સુધી જવું છે, અને જવું એટલે કે આપણે કોઈ બધું જ કરીને બધું સંભવ નથી, પણ એના સાર રૂપેની જે સાખીઓ છે એને જોતા જોતા આગળ વધીશું. 20મી સાખીનું દર્શન કરી અને વચ્ચે વચ્ચે 20, 30મી, 40મી, 50મી, 60મી, 70મી એમ કરતા કરતા 100 સુધી પહોંચી જઈશું. અને એમ પણ હોમવર્ક પણ આપવું જોઈએ ને શિક્ષકે. વચ્ચેનું જે બચે તમારું હોમવર્ક માનું. પણ કોઈ સાખી છૂટશે નહીં, એનો કોઈ સાર છૂટશે નહીં. સાર તો બધાનો આવવાનો, પણ બધા નામ લેવા તો 20મી સાખી ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. શ્રી વલ્લભ રાજકુમાર મિથ્યા સબ સંસાર ચढ़ी कागज की नाव पर कहूँ को उतर्यो पार श्री वल्लभ कहूँ को उतर्यो पार. देखो हरिराय जी क्या कह रहे हैं. वल्लभ साखी नाम છે, પણ 100 સાખી જોવા જાવ તો કેવા વલ્લભના ગુણગાન નથી. અહીંયા ગુસાઈજીના પણ છે, અહીંયા સાથે લાલજીઓના પણ છે, સાથે સ્વરૂપના પણ છે, બ્રજમંડલના છે, યમુનાજીના છે, ગિરિરાજજીના છે, વૃંદાવનના છે. દરેકની સાખીઓ છે, પણ કહેવાય વલ્લભ સાખી. કારણ કે જે અનન્ય નિષ્ઠા શ્રી હરિરાય મહાપ્રભુજીને વલ્લભમાં છે. આપણે તો પદ ગાઈએ છે કે યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. આપણે ગાઈએ છે, પણ હરિરાયજી અનુભવે છે. એમને આ બધાની યાત્રા કરવા માટે ક્યાંય જવું નથી પડતું. વલ્લભની સન્મુખ ઉભા રહી જે ક્ષણે જે મનોરથ કરે છે, વલ્લભ એવા સ્વરૂપે એને અનુભવ કરાવે છે. આ તો આપણી લૌકિક દ્રષ્ટિ છે કે આપણે એક એક સ્વરૂપને શોધવા જઈએ છે કે ચલો મથુરાધીશ અહીંયા, આ વિઠ્ઠલા, અને બધા સ્વરૂપની મહત્તા છે. વિઠ્ઠલનાથજી ત્યાં, આપણે ત્યાં તો મંગળાથી શયન સુધી 7 સ્વરૂપ 8 સ્વરૂપનો ભાવ છે. તમારા લાલનમાં જ તમને સવારે ક્યાંક મથુરાધીશ દેખાશે, શિંગારમાં વિઠ્ઠલનાથજી દેખાશે, યા ચંદ્રમાજી દેખાશે. આ તો સ્વરૂપની લીલાત્મક ભાવો છે. જ્યારે નિષ્ઠા સિદ્ધ થાય છે, મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિનો ફરક એ છે, મર્યાદા ભક્તિમાં જે સ્વરૂપે પ્રભુ બિરાજતા હોય અને તમે એની સન્મુખ જાઓ તો એ જ સ્વરૂપે પ્રગટ થઈને કૃપા કરે.
અને પુષ્ટિ પુરુષોત્તમનો ફરક એ છે, ભલે ગમે તે સ્વરૂપે બિરાજતા હોય, પણ તમે જે સ્વરૂપનો ભાવ લઈને જાઓ, ઠાકોરજી એવા થઈને તમને મળે છે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલા બાલકૃષ્ણ લાલજી મદન મોહન લાલજી થઈ ગયા, કારણ કે વૈષ્ણવે મદન મોહન લાલજી સિવાય બીજા કોઈ સ્વરૂપ જોયા જ નહોતા. એને થયું ઠંડીને કારણે ઠાકોરજી વળી ગયા છે. આમ બાલકૃષ્ણલાલજી કેવા વળેલા ઘૂંટણ, એને ઠંડીને કારણે આમ થઈ ગયું. ગરમ તેલ તૈયાર કરીને એવું ઘસ્યું. ઠાકોરજીને થયું કે આ વૈષ્ણવનો વાંક નથી, એને તો બીજા ઠાકોરજી જોયા નથી. એને ગુસાઈજીને પૂછ્યું હતું કે ઠાકોરજી આવા હોય તો કે આવા જ હોય મદન મોહન લાલજી, તો વાંક ગુસાઈજીનો નહીં, વાંક વૈષ્ણવનો નહીં, પણ જો હું મદન મોહન લાલ ન થયો તો મારો વાંક ચોક્કસ. અને આમ વિચાર કરી એ બાલકૃષ્ણલાલજી મદન મોહનલાલ થઈ ગયા. આ જ પુષ્ટિ પુરુષોત્તમનું સામર્થ્ય છે. ભક્ત જે ભાવ લઈને તમે જશો, તમારા પ્રભુ એવા થઈને તમને મળશે. એટલે સ્વરૂપો બદલવાની જરૂર નથી, સ્વરૂપોની સાઈઝો વધારવાની જરૂર નથી. ઘણાને એમ થાય કે જ્યાં મોટું સ્વરૂપ હોય ત્યાં મોટી કૃપા થાય, અને નાનું સ્વરૂપ હોય ત્યાં નાની કૃપા થાય. આવું હોય? ભગવાનને મોટા કરવાની કોશિશ ન કરો, તમારા ભાવને મોટો કરવાનો પ્રયાસ કરો, તમારી શ્રદ્ધાને મોટી બનાવવાની કોશિશ કરો. 7 તાળ જેવા મથુરાધીશ પ્રગટ થયા, પ્રસંગમાં આવે છે ને. અને મહાપ્રભુજીએ કહ્યું આપની સેવા કરો. વૈષ્ણવે હાથ જોડ્યા, આ સ્વરૂપની સેવા કલયુગમાં સંભવ નથી. અને સ્વરૂપ પોતે બોલવા લાગ્યું મથુરાધીશનું, મારી સેવા કરો. મહાપ્રભુજી એટલું કહ્યું કે મારી ગોદમાં બિરાજો એવા થાવ તો તમારી સેવા કરી. અને કહેવાય છે કે મથુરાધીશ એ જ સમયે મહાપ્રભુજીની ગોદથી ઠોડી સુધી જેટલા હતા એટલા મથુરાધીશ થઈ ગયા. અને પછી પદ્મનાભદાસજીની વાર્તામાં એમને માથે પધરાવ્યા. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે વલ્લભ સાખી, પણ વલ્લભના નામમાં સમસ્ત વલ્લભ કુલ, સમસ્ત ભગવત સ્વરૂપો, સમગ્ર બ્રજમંડલ, આ બધું જ સમાયેલું છે. ભેદ જોવો જ બહિર્મુખતા છે. આપણને શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર વલ્લભ સાખીના માધ્યમ થકી આપણી બુદ્ધિમાં જે બધા ભેદો છે ને એને સમાપ્ત કરી આ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનો વૈભવ શ્રી વલ્લભના સ્વરૂપમાં સમાયેલો છે એવો દ્રઢ ભાવ આપણને આપી રહ્યા છે. અને જ્યારે આવો દ્રઢ ભાવ થઈ જાય પછી તમે જ્યાં પણ જશો, જે ભાવ કરશો, એવા સ્વરૂપે વલ્લભ તમને મળશે. શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર. શ્રી વલ્લભ રાજકુમાર શ્રી ગોસાઈજી વગર આ સંસાર મિથ્યા છે. કારણ મળેલો સંસાર પણ બાંધનારો ને પાડનારો જ છે. જીવનભર મહેનત કરી માણસ એ જ ભેગું કરે છે જે એને મુક્તિ માટે બાંધનારું છે. તમે તરવા માટે કૂદો તો પથ્થર બાંધીને કૂદો તો તરાય, કે લાઈફ સેવિંગ ગાર્ડ બાંધીને કૂદો તો તરાય? જીવનમાં વિચાર કરો, ભવસાગર તરવા માટે કૂદ્યા તો છીએ, પણ જોડે બાંધ્યું શું છે? જો ડુબાડનારું બાંધશો, ભારરૂપ બાંધશો તો ડુબાડી દેશે. સંસારને મારી બુદ્ધિ, મારી હોશિયારી, મારો પુરુષાર્થ અને એનાથી મેં આ બધું કમાવેલું, મેં બધું ભેગું કરેલું, તો આ બધું ભાર છે. પણ ઠાકોરજીની કૃપાથી મળ્યું છે, પ્રભુના પ્રસાદ રૂપે મળ્યું છે. મહેનત તો બધા જ કરે છે, પણ ઠાકોરજીની મારા પર કૃપા છે. આ મારો મળેલો સંસાર પ્રભુનો પ્રસાદ છે. આમ માનીને સંસારમાં રહેશો ને તો સંસાર પણ ઉદ્ધારનું કારણ બની જશે. ઠાકોરજી પરીક્ષા કરે ભક્તની. પ્રભુ કહે કે તને સંસારમાં ફસાવું, ચલ તને ઘર આપું, આમાં તો તારું મન ફસાઈ જશે ને. વૈષ્ણવ કે ના, આમાંય ઠાકોરજી પધરાવીને સેવા કરીશ, મને ફસાવી નહીં શકે. અચ્છા, તો તને પરિવારના સદસ્યો તને એવા આપી દઉં કે તને બહુ પ્રેમ કરનારા હોય, હવે તો તારું મન ફસાશે ને. વૈષ્ણવ કે ના, એમને પણ બ્રહ્મ સંબંધ કરાવીને વૈષ્ણવ બનાવી લઈશ, એટલે એ જ મારા સત્સંગી થઈ જશે, હું નહીં ફસાવું. અચ્છા, તને ધન આપું, એમાં તો ફસાઈશ ને. ના, હું ભરતભાઈની જેમ કથા કરાવી અને ધનનો વિનિયોગ કરાવી દઈશ, આ ધન પણ ઉદ્ધારનું કારણ કરાવી દઈશ. પ્રભુ કહે તને આ બધા એવા લૌકિક પદાર્થ આપું કે તું ફસાઈ જાય. વૈષ્ણવ કહે કે આ બધાનો પ્રભુમાં વિનિયોગ કરાવી આને જ ઉદ્ધારનું હું કારણ બનાવી દઈશ. તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર. અને ચઢી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. અને હરિરાયજી
એક્ઝામ્પલ આપે છે કે જો મારી વાત ન માની હોય તો કોઈ દિવસ તમારે નદીના આ કાંઠેથી પેલા કાંઠે જવું હોય અને એક સરસ કાગળની નાવ બનાવો અને વિચાર કરો, નાવ જ છે ને, લાવને આમાં બેસીને પાર ઉતરું, તો ક્યારે કોઈને કાગળની નાવ પાર કરી શકે? ક્યારે ન કરી શકે. એ તો ડૂબી જ જવાનું. જે ડૂબવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને ડૂબાડશે, અને જે તરવાના સ્વભાવ વાળું છે એને પકડશો તો એ તમને તારશે. આ પુષ્ટિ ભક્તિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા જેણે પણ શ્રી વલ્લભ કે ગુસાઈજીનો હાથ પકડ્યો છે એ ગુસાઈજીએ ક્યારેને ડૂબવા નથી દીધા. એક એક ઘટના, એક એક પ્રસંગ તમે જુઓ. પેલા ગુલાબદાસ ગુલાબ ખાન થઈ ગયા. એક રાજાને ચર્મરોગ લાગ્યો અને કહ્યું તું એ ગુલાબદાસના દર્શન કર, તારો રોગ મટી જશે. ગુસાઈજીએ કહ્યું ક્યાં રહે છે? કે આગ્રામાં. અને આખા આગ્રામાં ફરી વળ્યા, ક્યાંય ગુલાબદાસ છે? બધેથી ના, અહીંયા તો કોઈ રહેતું નથી. કોઈ કહ્યું ગુલાબ ખાન છે જે આ ગણિકાને ત્યાં રહે છે, નાચનારીને ત્યાં. કહ્યું કે આખા ગામમાં ફરી વળ્યો, ક્યાંય દેખાયા નહીં. ચલો જે નામ તો સરખું છે મળી તો આવવા દો. અને સીડીઓ ચડીને જ્યાં દરવાજો ખટખટાવે છે, દ્વાર ખુલ્યો, માથા પર ટોપી ને લાંબી દાઢી. પૂછ્યું કોણ છો? અને આ રાજાએ કહ્યું હું વૈષ્ણવ છું. અને આ સાંભળતાની સાથે રૂવાડા રૂવાડા રોમાંચિત થઈ ગયા. પૂર્વમાં કેટલા વર્ષો પહેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું હતું. સંગ એવો લાગ્યો, ગણિકા સાથે રહેવા લાગ્યા, મદિરા પાન કરવા લાગ્યા, ધર્મ બદલી અને પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. અને પેલા રાજાએ કહ્યું મને ગુસાઈજીએ મોકલ્યો છે. અને જ્યાં ગુસાઈજીનું નામ સાંભળ્યું, આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને મને કહ્યું છે કે ગુલાબદાસના દર્શન કરશો, એ મારો બહુ પ્રિય વૈષ્ણવ છે, એના દર્શન કરવા માત્રથી તારો રોગ મટી જશે. અને જુઓ, તમારી સામે ઉભા રહેતા જ મારો રોગ સમાપ્ત થઈ રહ્યો છે. અને જ્યાં ગુસાઈજીના વચનો કર્ણમાં પડ્યા, ઘૂંટણીએ બેસી ગયા. ચોધાર આંસુએ રડતા એ ગુલાબદાસ ફરી ગુસાઈજીના સેવક થઈ ગયા. श्री गुसाई जी ની આ અહેતુકી કૃપા. क्योंकि चढ़ी कागज की नाव पर नाव जेवा आकार देखाय एवा दुनियाમાં ઘણાય તમને મળશે. અમે તમને તારી દઈશું, અમે તમારું કામ કરાવી દઈશું, અમે તમારી મુક્તિ કરી દઈશું. ઘણું બધું દેખાશે કે જ્યાં એમ કહેવામાં આવશે કે તારીશું, ઉગારીશું, પણ એ બધા કાગળની નાવ જેવા છે. અને નાવનો આકાર એ તારી શકતો નથી. નાવ શેની છે એ જ તારે છે. એમ ઘણી એવી નૌકા દેખાય, પણ શ્રી ગુસાઈજીના ચરણ જેણે પકડ્યા છે. અનેક અનેક વાર્તા. જો આ રાજનગરના શેઠનો પ્રસંગ આવે છે, ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજી કહ્યું ચાલો બ્રજમાં. અને કહ્યું કે જયરાજ આપની કૃપા થશે ને ત્યારે બ્રજમાં આવીશ. આપણે જે ના કામ કરવું હોય ને એને કૃપાના શબ્દમાં ઢાંકી દઈએ. આ તો પ્રભુની કૃપા થશે ને ત્યારે કરીશું. ન ગયા. અને ગુસાઈજી ત્યાં યાદ કરે છે કે મારો સેવક ક્યાંક એની સંસારિક ગતિ ન થઈ જાય, લૌકિક ગતિ ન થઈ જાય. એટલે એક સેવકને મોકલ્યો કે જાઓ એને બોલાવી લાવો. આવ્યા બોલાવવા માટે કે ચાલો. ગુસાઈજી બ્રજમાં યાદ કરે છે, અરે હમણાં દીકરાને પરણાવ્યો છે ને બધું, નવી વહુ આવી છે, બધું ઘરનું લૂંટાઈ જાય, થોડી સેટલ થાય, બધું શીખી જાય, બધું ઘરના રિવાજો, પછી આવું છું. ન ગયા. દેહ પડી ગયો. શ્વાન બનીને બેઠા દોઢી ઉપર. શ્વાન યોની મળી. ગુસાઈજીને ચિંતા થાય છે મારા સેવકની અધોગતિ ન થઈ જાય. ફરી મોકલ્યો કોઈને, જાઓ બોલાવી લાવો. દોરડી પર બેસેલા એ શ્વાનને જઈને કહે છે કે ચાલો. ગુરુદેવ ગુસાઈજી યાદ કરે છે, અરે આ ઘર ખુલ્લું મૂકીને જઈ જાય છે. મારા આખા જીવનભરની મહેનતનો પૈસો કોઈ લૂંટી જાય તો હું તો ધ્યાન રાખું છું. હમણાં નહીં આવું, પછી આવીશ. ન ગયા. શ્વાન દેહ પડ્યો, સર્પ બનીને ધન ઉપર બેઠા. ગુસાઈજીને કરુણા આવે છે, અરે આ જીવની અધોગતિ ન થાય, આ પ્રભુનો જીવ છે. ફરી મોકલ્યા કે હવે તો લઈ આવો. ના ના, મારું ધન કોઈ લઈ જાય તો હું ના આવું. ન ગયા. એક નાળામાં હજારો કીડા ખદબદતા હતા, એમાં કીડો બનીને જન્મ લીધો. ગુસાઈજીને હવે દયા આવી. કહ્યું મોકલનારને કે શેઠજીને કહો આવે, ન આવે તો હવે પકડીને લઈ આવો. આવ્યા. વૈષ્ણવ શોધતા શોધતા હજારો કીડાઓ ખદબદી રહ્યા હતા
અને એમાં એક કીડો બનીને જન્મ લીધો છે. અને વૈષ્ણવ આવીને કહે છે, ચાલો, ગુસાઈજી યાદ કરે છે, વ્રજમાં બોલાવે છે. કહ્યું, આના જેવું સુખ બીજે ક્યાં મળવાનું? હું ન આવું. અને વચન યાદ આવ્યા ગુસાઈજીના. પકડ્યો એ કીડાને, પૂર્યો ડબ્બીમાં લઈને ચાલ્યા છે. આવ્યા છે ગુસાઈજી યમુનાજીના તટમાં, ગોકુલમાં સંધ્યા વંદન કરી રહ્યા છે. અને સંધ્યા વંદન કરતા એ વૈષ્ણવ આવ્યા. પૂછ્યું, શેઠજી આવ્યા? કહ્યું, આવ્યા તો નથી, પણ લઈ આવ્યો છું. ક્યાં છે? કે આ ડબ્બીમાં. કેટલા જન્મો ગયા, ગુરુ યાદ કરે છે, પણ સેવક જવા તૈયાર નથી. ગુસાઈજી કહ્યું, લાવ મારી પાસે. ડબ્બી ખોલી, કીડો બનેલા એ શેઠજીને યમુનાજીમાં પધરાવ્યા અને સધેર એની લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ. ચડી કાગજ કી નાવ પર, કહો કૌતર્યો પાર. શ્રી ગુસાઈજી વગર આ જીવને કોણ તારી શકવાનું? આ જીવ લૌકિક છોડી શકે એવું સાહસ એની અંદર છે નહીં. કૃપા થાય ને ગુરુદેવની, ત્યારે સંસારમાં અનાસક્તિ પેદા થાય. અને અનાસક્તિ એટલે ત્યાગ નથી, પણ આ બધું પ્રભુનું છે એવી સમજ પેદા થાય. પુષ્ટિ માર્ગનો ત્યાગ એટલે છોડવાની વાત નથી, પણ એવી સમજ કેળવાવી. આ બધું પ્રભુનું આપેલું છે, ઠાકોરજીનું આપેલું છે. આ પ્રભુનો પ્રસાદ છે, મારા પુરુષાર્થનું ફળ નથી. પ્રભુની કૃપા પ્રસાદી છે. આ ભાવ સાથે સંસારને ગ્રહણ કરવો, આ સમજ ગુસાઈજી આપણને આપી. ચડી કાગજ કી નાવ પર. દુનિયાનો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, પણ એક વસ્તુ યાદ રાખજો, માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. કોઈ ગમે તેટલો સમર્થ હોય, હા હું તમારી મદદે છું, એ મદદમાં આવી શકે, પણ એની મદદથી એ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈશ, તારા દુઃખો સમાપ્ત થઈ જશે. સુખના દાતા તો કેવલ પ્રભુ છે, દુઃખના હરતા તો કેવલ ઠાકોરજી છે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, સુખ કો પાર ન પાયો, તુમ શરણાગત આયો. શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. તમારી શરણે આવ્યો છું. જ્યારે આપની શરણે આવ્યો, બધા જ દુઃખો સમાપ્ત થઈ ગયા. કારણ કે દુઃખો ત્યાં સુધી જ હતા જ્યાં સુધી આ બધું હું મારું માનતો હતો. જે દિવસે સમજાયું કે આ તો પ્રભુનું છે, ત્યારે સુખનો અનુભવ થવા લાગ્યો. તો શ્રી વલ્લભ રાજકુમાર બિન મિથ્યા સબ સંસાર, એટલે જે કાંઈ પણ છે ને એ બધા મીંડા જેવું છે. અને આગળ એકડો એ શ્રી વિઠ્ઠલ અને વલ્લભ છે. આ એકડો લાગે તો દરેક મીંડાની કિંમત છે, અને એકડો જતો રહે તો એ મીંડાના ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, એ શૂન્ય જ રહે છે. એમ કહી આગળ હરિરાય મહાપ્રભુજી કહે, કલયુગ મેં સબ ધર્મ કે, कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की, निकस जाए सो जाए, श्री वल्लभ निकस जाए सो जाए. कलयुग ने सब धर्म के द्वारे रोक्યા. બધા દ્વારો બંધ થઈ ચૂક્યા છે. લોકો પ્રભાવિત કરવાની કોશિશ કરશે, માન મળશે, લોકો તમને સુવિધાઓ આપશે, કેમે કરીને આકર્ષિત તમને ખેંચવાનો પ્રયાસ કરશે કે કેમ કરીને આ કંઠી ઉતારીને અમારી કંઠી પહેરી લે. લાગે ધર્મ, પણ નિકટ જાઓ તો સુવિધાના નામે, સન્માનના નામે, સગવડતાના નામે પોતાના બનાવવાનો જ પ્રયાસ થતો દેખાય. દરેક જગ્યાએ કોશિશ એ જ થતી હોય. દૂરથી ભલે વિશાળ મંદિર દેખાય, પણ ત્યાં જાઓ તો ભગવાનની વાત કોઈ ન કરે. વાત તો પાછી કોઈ ને કોઈ લૌકિક આકર્ષણ આપી, લાલચ આપી, અને કેમ કરીને અમારા થઈ જાય એના જ પ્રયાસ થતા હોય છે. એકવાર એક ભક્ત ગયો વૈકુંઠમાં, અને વૈકુંઠમાં ગયો, એમ તો ભગવાનના દર્શન થશે, એટલામાં એક જય ઘોષ થતો હતો ને સવારી નીકળતી હતી ને આ તે. થયું કે આ ભગવાન છે? ના ના, આ તો અમારા મંડલેશ્વર છે, મહાત્મા છે. અને સરઘસ નીકળ્યું, એને ભગવાનના દર્શન કરવા હતા. એટલામાં પાછી કોઈની સવારી નીકળી, હાથીની અંબાણી પર બેઠા હતા, જય ઘોષ કરતા કરતા જાય. એને થયું કે આ ભગવાન, પૂછ્યું કે આ ભગવાન છે?
ના ના, આ તો અમારા સંત છે, આ તો એમની સવારી નીકળી રહી, આમ કરી નીકળતી જાય, જે આવે ને પૂછે આ ભગવાન, એમ બધી સવારી નીકળી. છેલ્લે એક વ્યક્તિ એકલો ચાલતો આવતો હતો. પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું ભગવાન છું. કે આમ એકલા, કે આ બધાએ પોતે જ રોકી લીધા છે, મારી પાસે આવા જ નથી દેતા, તો હું એકલો જ હોઉં ને. એમ બીજે જ્યાં જશો ત્યાં રોકવાની વાત આવશે. પુષ્ટિ માર્ગમાં આવશો તો બ્રહ્મ સમન લેતા જ પહેલા તમને ઠાકોરજી આપવામાં આવશે. બસ આ જ મૂળભૂત ભેદ છે. બધે ભગવાન બનવાના પ્રયાસો છે અને અહીંયા તો ભગવાન આપવાનો પ્રયાસ છે. કોઈ પણ વલ્લભકુલ પાસે તમે જાઓ, બ્રહ્મ સંબંધ લો એટલે તુરંત વાત કરે, તમે માળા કરજો, પાઠ કરજો, ઠાકોરજીની સેવા કરજો. અહીંયા કોઈ દીવાર બનીને ઊભું નથી, અહીંયા તો બધા દ્વાર ખોલીને ઊભા છે કે કેમ કરીને પ્રભુના પ્રવેશ સેવાના ધામમાં તમારો પ્રવેશ થઈ જાય. એટલે કલયુગમાં આકર્ષણોથી બચજો. લલચાયા તો ખેંચાઈ જશો. બધું જ મળશે, ભગવાન નહીં મળે. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે જ્યાં દરેકનો અંત થાય છે, અહીંયા એનાથી શરૂઆત થાય છે. બીજે બધે ભગવાન મળે એટલે ધર્મ પૂરો, અહીંયા તો ભગવાન મળતાની સાથે ધર્મની શરૂઆત. કોઈ પ્રવેશ કરે પુષ્ટિ માર્ગમાં, બ્રહ્મ સંબંધ લે, કંઠી ધારણ કરે એટલે કે હવે ભગવત સેવા કરો. પ્રભુ પ્રાપ્તિ થકી જ શરૂઆત થાય છે. આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અને કલયુગમાં બહુ જ સાવધાન રહેવા જેવું છે. કોઈનાથી પણ પ્રભાવિત થવાની કોશિશ કરશો, પણ જોજો ભગવાનની વાત છે, પ્રભુ મેળવવાની ચર્ચા છે, પ્રભુ ભક્તિની વાત છે. કારણ કે ઘણી જગ્યાએ જોવા જઈએ બધા આકર્ષણો દેખાય. એક વ્યક્તિ મરીને ગયો, અને ગયો, બે દ્વાર હતા, એક સ્વર્ગનો એક નર્કનો. ચિત્રગુપ્ત બહાર ઉભા હતા અને કહ્યું કે બતાવો પહેલા તારે પાપ ભોગવવા છે કે પુણ્ય? તો કે પહેલા જોઈ તો લઉં સ્વર્ગમાં શું છે, નર્કમાં શું છે. અને કહ્યું કે અંદર તો ન પ્રવેશ, દરવાજાથી જો નર્કનો દરવાજો ખોલ્યો અને ત્યાં તો નૃત્ય ચાલતું હતું, બધા ખાનપાન કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. અને સ્વર્ગનો દરવાજો ખોલીને જોયું તો બધા તપ કરે છે, ઉપવાસ કરે છે, માળા ફેરવે છે. પેલાને પૂછ્યું તારે પહેલા ક્યાં જવું છે? તો કે નર્કમાં. અને જ્યાં પ્રવેશો ત્યાં યમદૂતોએ પકડી અને ગરમ ગરમ તેલમાં ઉકાળવા લાગ્યા. અરે મને બતાવ્યું જુદું, ના તો જુદું નીકળ્યું. ચિત્રગુપ્તે કહ્યું કે આજ અમારું એડવર્ટાઇઝમેન્ટ સ્ટન્ટ છે, દેખાડીએ જુદું, અંદર આવો તો કંઈક જુદું હોય. અને એટલા માટે કલયુગ में सब धर्म के द्वारे रोके आए. મહાપ્રભુજીએ કેટલો સરળ અને સીધો માર્ગ આપણને આપ્યો છે. પ્રભુની ભક્તિ કરો, સેવા કરો, નિર્દોષતા રાખો, અને બસ એક વ્રજભક્ત બની, એક ગોપી બની, એક યશોદા બની ઠાકોરજીને લાલ લડાવો, જગતનો નાથ તમારો થઈ જશે. કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા. આટલી સરળતા, સુગમતા, સહજતા, સ્પષ્ટતા ભગવાન સિવાય આપણો ક્યાંય ઉદ્ધાર નથી. બાકી બધે ભટકશો તો જન્મ જન્માંતરો આ રીતે જ ભટકવામાં જતા રહેશે. સીધી સુગમતા અને સરળતા મહાપ્રભુજી આપણને આપી છે. કારણ કલી કાલત મચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભવી. એટલે તો સર્વોત્તમમાં કહ્યું ને ગુસાઈજી, કલી કાલે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ આચ્છાદિત કરી નાખી છે. કારણ શાસ્ત્રો જાણ્યા પછી પણ માણસ શીખે છે શું? આ ન કરીએ તો ચાલે, પેલું ન કરીએ તો ચાલે. તમારે જ્યારે જ્યારે કોઈ છૂટ લેવી હોય ધર્મ બાબતમાં તો કોઈ જાણકાર વૈષ્ણવ પાસે જાઓ ને. તમે વધારે કરવા માટે પૂછવા જાઓ કે છૂટ લે, કે સૂતકમાં આ ન કરીએ તો ચાલે ને. એમ નિત્ય સેવામાં ક્યારેક ઉતાવળ હોય ને આ ન કરીએ તો ચાલે ને, એટલે તમે જાણકાર વૈષ્ણવને ફોન કરો. અને જાણકાર પાસે પણ ન કરાય એની જ તો જાણકારી લો છો. આ કલયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પણ, કારણ કે ગમે તેટલી બુદ્ધિની તીવ્રતા હોય પણ જેની બુદ્ધિ એના આત્માના ઉદ્ધારનું કારણ ન બને તો એ બુદ્ધિ પણ એનું બંધન જ છે. જે બુદ્ધિ, કારણ કે હવેના સમયમાં બીજા લોકો તમને નહીં છેતરે, આપણી જ બુદ્ધિ આપણને છેતરી રહી છે કલયુગમાં. કારણ જ્યારે જ્યારે તમારી બુદ્ધિ ભગવાનથી દૂર થવાના તમને લોજિકો આપે,
કે આ તો આમ છે એટલે નહીં કરવાનું, આ તો અત્યારે ઉતાવળ છે એટલે છોડી દેવાનું, અત્યારે તો આવા સંજોગો છે એટલે નથી હવેલી જવાનું. આમ કરી કરીને બુદ્ધિ લોજિક બહુ સારા આપે, તમને કન્વિન્સ કરે. તમને ખોટું કરાવવું હોય તો સૌથી પહેલા તમને કન્વિન્સ કરાવીને પાપ કરાવે. મારે ક્યાં કરવું હતું, આ તો ફ્રેન્ડ સર્કલ હતું, આ તો આવા સંજોગો હતા, આ તો આમ હતું. એટલે કરે પોતે ખોટું, ઢોળે બીજાના માથે. આ બુદ્ધિની ચતુરાઈ. એટલે કે જ્યારે જ્યારે આપણી બુદ્ધિ ગમે તેટલો સારો લોજિક આપણને આપે, પણ પરિણામ એવું હોય કે જેનાથી ભગવાનથી દૂર થવાની વાત હોય, એ દિવસે આપણી બુદ્ધિ પર પણ ભરોસો નહીં કરવો. ત્યારે આપણી બુદ્ધિનું પણ નહીં માનવું, કારણ અત્યારે મને એ મારા ઠાકોરજી અને સત્સંગથી દૂર કરી રહી છે. આ બુદ્ધિની ચતુરાઈમાં ફસાતા નહીં. એટલે બીજા જ ક્ષેત્રે જરૂરી નથી, ઘણીવાર આપણી જ બુદ્ધિ આપણી દુશ્મન બની જાય છે. એટલે તો પ્રભુએ ગીતાજીમાં કહ્યું, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિ પણ મારામાં પરોવી દે. કલિકાલ તો મશ્ચન્ન, આ કલયુગમાં જ્યારે આવો સમય, કલયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકે આય, જ્યારે બધા દ્વાર રોકાઈ ગયા છે, પ્રભુ સુધી કોઈ પહોંચવા દેતું નથી, એવા સમયે જ્યારે ઓરડો બંધ હોય, તમને એમ થાય કે હવે કેમ કરીને અંધારામાંથી નીકળીશ, અને ક્યાંક કોઈ બારી ખુલ્લી હોય, એમાંથી પ્રકાશના કિરણો આવતા હોય, તમને એમ થાય કે બસ આ એક મોકો છે, આ એક બારી છે, જ્યાંથી છલાંગ મારીને બહાર નીકળી જવું. હરિરાયજી એમ કહે છે, જ્યારે બધા દ્વાર બંધ થતા દેખાઈ રહ્યા છે કલયુગમાં, ત્યારે મહાપ્રભુજીના નામની એક બારી ખુલ્લી છે. વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય, અને એ બારીમાંથી જે કૂદી ગયો એ ભવ પાર ઉતરી ગયો. એમ કહી શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે, આ કલયુગમાં બચવાનો એક જ ઉપાય એ શ્રી મહાપ્રભુજી છે. જીવન વલ્લભ પ્રગટે કલી મેં, એટલે વધાઈ ગાઈએ છે ને, જીવન વલ્લભ પ્રગટે કલી મેં, જીવન વલ્લભ પ્રગટે गति न होती कहूँ अघमना की, अब सब पाप कटे कली में, जीवन वल्लभ प्रगटे. અન્ય લોકોએ કલિયુગની નિંદા કરી, અને જ્યારે વલ્લભ મળ્યા ને તો સુરદાસજીએ કહ્યું, सब जुग ते अधिकाई कलयुग, जा जुग में श्री वल्लभ प्रगटे सेवा રીત દિખાઈ. સુરદાસ કહે, મને તો કલયુગ થી શ્રેષ્ઠ બીજો કોઈ યુગ નથી લાગતો, કારણ અનેક અનેક અવતારો અન્ય યુગોમાં થયા હશે, પણ પ્રભુ મહાપ્રભુ બનીને તો કલયુગમાં પધાર્યા છે, એટલે શ્રેષ્ઠ કોઈ યુગ હોય તે કલયુગ છે. કરી જો કૃપા ધર કે કર મસ્તક, કરી જો કૃપા ધર કે કર મસ્તક, કીને अपने दास, ये साक्षात पूर्ण पुरुषोत्तम, ये साक्षात पूर्ण पुरुषोत्तम, दास रसिक भलियास कली में, जीवन वल्लभ प्रगटे. જીવન વલ્લભ પ્રગટે કલી મેં. જો આ કલીનો યુગ છે ને, શ્રીનાથજી બાબા બી કળી રૂપે ગિરિરાજજીની ભીતર છુપાયેલા હતા, પણ જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા, આ એકાદશી આવશે, આપણે ત્યાં ગુરુ અને પ્રભુ એક સાથે પ્રગટ થયા. અહીંયા ચંપારણમાં ઠાકોર મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, એ જ દિવસે ત્યાં ગિરિરાજજીની ભીતર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. કારણ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગના સૂર્ય છે મહાપ્રભુજી, અને જ્યારે સૂર્યોદય થાય ત્યારે જ કળી ખીલીને ફૂલ થતી હોય છે. ત્યાં સુધી તો શ્રીજી પણ કળી બની અને કંદરામાં ભીતર હતા. સૂર્યનો ઉદય થયો તો શ્રીનાથજી બાવાનું પણ મુખ કમલ ખીલી ગયું છે. તો કલિયુગ મેં સબ ધર્મ કે દ્વારે રોકે આય, શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી.
નિકસ જાય. અનેક અનેક વાર્તા સાહિત્યમાં પ્રમાણો તમે જુઓ, કેટલા પ્રસંગો જુઓ. કલયુગમાં ગરકાવ થયેલા, અનેક પાપોમાં ગરકાવ થયેલા શ્રી વલ્લભના શરણે આવ્યા અને છિન્નમે ક્ષણમાં પ્રભુને લાયક બનાવી દીધા. એમ કહેતા વલ્લભ સાખીમાં અનેક પ્રકારની સાખીઓ ગાન કરતા હરિરાય મહાપ્રભુજી 30મી સાખીમાં હવે ભગવદીઓની મેળાપની વાત કરી રહ્યા છે. પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનોહાર, 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર. શ્રી વલ્લભ સબ સુખ દીજે વાર. પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનોહાર, 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર. શ્રી વલ્લભ સબ સુખ દીજે વાર. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર. શ્રી વલ્લભ માટે અથવા કોઈ ભગવતી માટે બંનેની ચર્ચા કરી. શ્રી હરિરાય મહાપ્રભુજી હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયને એક રૂપ કરીને માને છે. અને એટલે વલ્લભ સાખીમાં ભગવતીઓની પણ વાત છે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર, અને તિનકે 300 પ્રિયા પ્રીતમ મિલે. કોઈ ભગવદી, કોઈ વલ્લભીનો સંગ થાય, તાસો કરી મનુહાર. જો ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ સાથે ક્યારે પણ મન દુઃખ નહીં કરો, કારણ પ્રત્યેક વૈષ્ણવ ઠાકોરજીને પ્રિય છે. અને જ્યારે જ્યારે ભક્ત અપરાધ થાય ત્યારે વધારે સાવધાન થઈ જવું. ભાગવતજીમાં ભગવાનના વચન છે, અહમ ભક્ત પરાધીનો. દુર્વાસા મુનિએ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને કૃત્યા છોડી. પ્રભુએ પણ કહ્યું, હું પણ કાંઈ કરી શકું એમ નથી, કારણ કે હું પણ ભક્તને પરાધીન છું. પ્રેમ પારખી જો મિલે. જો પ્રેમી દુનિયામાં ઘણા છે, પણ તમારા પ્રેમને પરખનારા જીવનમાં બહુ ઓછા મળશે. ઘણી વાર લોકો એમ પણ લૌકિકમાં કહે, મને કોઈ ઓળખી શકતું નથી. ભાઈ તો આવો અઘરો થાય છે કેમ કે ઓળખી ન શકે? ઘણી વાર લોકો ઉકેલ માંગતા કોયડા જેવા જ ફરતા હોય. ઘરમાં બધાએ એને ઉકેલતા જ રહેવાનું કે આજે કયા મૂડમાં છે. એવા મુંહ ફુલાવી ફરે, પણ કહી દે ને મનમાં શું છે. આખો દિવસ બગાડવાની શું જરૂર છે? બોલે નહીં. તો દુનિયામાં આપણા મનને સમજનારા બહુ ઓછા મળતા હોય છે. અને એમાં પણ જ્યારે અલૌકિક પ્રેમની વાત આવે, લૌકિકમાં લોકો લૌકિક નથી સમજી શકતા, તો અલૌકિક ભાવને સમજવો તો કેટલો કઠિન છે. કોઈની શ્રદ્ધાની ક્યારે મજાક નહીં કરવી, કોઈના ભાવને મજાક નહીં બનાવો. એનો ભાવ છે. હા, ક્યાંક સિદ્ધાંત વિરુદ્ધ જતો હોય તો એને માર્ગદર્શન આપીએ, એને રસ્તો બતાવીએ કે આમની પણ આમ. પણ કોઈની શ્રદ્ધાનું અપમાન એ ભગવાનનું અપમાન છે. પ્રેમ પારખી જો મિલે, એમાં પણ તમારા ભગવત ભાવને કોઈ ઓળખનારું મળી જાય. જો આપણે ત્યાં તો કહ્યું કે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આટલી વસ્તુ મળે એની જોડે ખાન પાન પ્રીત થાય. મન મિલે, ઇષ્ટ મિલે और मिले भजन रस रीत. प्रभुने भजवानी રીત પણ જેની જોડે વળતી હોય, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. તો પ્રેમ પારખી રત્નો ઘણા હોય, પરખનારા બહુ ઓછા લોકો મળે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર. મનુહાર એટલે એને મનાવવો, એને આજીજી કરવી, એને આગ્રહ કરવો. 300 પ્રિયા પ્રીતમ મિલે એટલે કે આપણા થકી કેમ કરીને પ્રસન્ન થાય, એની પ્રસન્નતાનું કારણ બનવું. આપણે ઘણાના લોકોના દુઃખના કારણ બન્યા છીએ આજ સુધી, જાણતા કે અજાણતા. પણ કોઈની પ્રસન્નતાનું કારણ બનવું એ જીવનનું બહુ મોટું એચિવમેન્ટ છે. તમારા થકી કોઈના મુખમાં સ્મિત આવે તો એ તમારું બહુ મોટું પુણ્ય છે.
એટલે જરૂરી નથી કે દરેક વખતે કોઈ વસ્તુ જપાય, એની પ્રસન્નતાનું કારણ બનાય. અચ્છા, તમારે કરવું છે, તમે આગળ જાઓ. તમારે લાભ લેવો છે, આવો તમે લાભ લો. અને તમારા થકી કોઈને સેવા મળે, ક્યારે તમે અમને આ સેવા આપી, બહુ મોટી સેવા છે. પુષ્ટિ માર્ગનું ગણિત જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી પુષ્ટિ માર્ગના ફલ સુધી પહોંચી નહીં શકો. અહીંયા કરી લેવું, ધરી લેવું, ભરી લેવું એ જ નથી. કોઈને લાભ આપવો એ પુષ્ટિ માર્ગ છે. કોઈની સેવા માટે નિમિત્ત બનવું એ પુષ્ટિ માર્ગ છે. અને જ્યારે નિમિત્ત બનો છો ને ત્યારે પ્રભુની પ્રસન્નતાના કારણ બની જાઓ છો. 300 પ્રિયા પ્રીતમ મિલે. જે મને આવા ભગવદી જીવ મળે એટલે તો હરિરાયજી હો વારી ઇન વલ્લભીયન પર અપને તન કો કરું બિછોના શીશ ધરું ઇનકે ચરણ. સ્વયં હરિરાયજી તો કહે કે આવા વલ્લભીઓ મળે ને તો એને તો હું મારા શરીરના પાથરણામાં બિરાજમાન કરું. આવો ભાવ શ્રી હરિરાય મહાપ્રભુજીને ભગવદીઓ માટે છે. તો 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર. કેવી સારી હતી, વાળ કેવા સિલ્કી આમ હતા, એમનો સ્કિનનો ટોન કેટલો આમ સરસ ને, એમને આમ બોડી સ્ટ્રક્ચર કેવું સરસ. ક્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં શરીર વિશે બોલતા જોયા? જ્યારે બોલીએ બહુ ઉદાર હતા હો, બહુ શાંત હતા હો, બહુ હસમુખા હતા હો, બહુ બધાને મદદ. હંમેશા માણસના ગુણ યાદ કરાય છે. ક્યારે કોઈનો દેહ કોઈ યાદ કરતું નથી. અને આપણી આખી જિંદગી ગુણો સાચવવામાં નહીં, દેહ સાચવવામાં જાય છે. બસ મને આ દેહ ક્યાં જઈને બેઠવું એના પરથી આપણને એમ થાય કે આ દેહનું ગૌરવ આ નાશવંત છે. જાત સહી ધ્રુવો મૃત્યુ. જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. કોઈનું 10, કોઈનું 25, કોઈનું 50, લખાયેલું તો બધાનું છે. બસ આપણે પ્રયાસ એ કરવો છે કે આ જીવનને સફળ કરીને જવું છે, સાર્થક કરીને જવું છે. લોકો મરીને જાય, આપણે જીવીને જવું છે. વ્યક્તિ બનીને જન્મ લીધો, વૈષ્ણવ બનીને જવું છે. માણસના લગ્નના વરઘોડામાં કેટલા માણસ છે એની મહત્તા નથી, પણ માણસની છેલ્લી યાત્રા હોય એમાં કેટલા લોકો જોડાયા એના પરથી ખબર પડે કે આ કેવું જીવીને ગયો છે. હું તો એમ માનું કે માણસની સ્મશાન યાત્રા પણ શોભાયાત્રા જેવી હોવી જોઈએ, કે આ જીવીને ગયો છે, આ જીવનની શોભા વધારીને ગયો છે. આની અને આપણા આ કાર્યો, જ્યારે જ્યારે કોઈ ઉત્તમ કાર્યો આપણાથી થાય છે ને, એ જ આપણી શોભાની અભિવૃદ્ધિ છે. એ જ આપણા જીવનના સાફલ્યના આ અંકિતો નક્કી કરે છે. બાકી તો બધાએ જે ઘટનાઓ ઘટે છે દરેકના જીવનમાં ઘટે છે, ખાલી માત્રાઓનો જ ફરક હોય છે. કોઈનામાં બેન્ડ મોટું હોય, કોઈનામાં ઢોલ વાગતા હોય, કોઈ મોટી કારમાં નીકળે, કોઈ ઘોડાગાડીમાં નીકળે. જુદી જુદી યાત્રા જ હોય છે. ઘટનાઓ તો બધે ઘટતી હોય છે. જીવનની સાર્થક દેખી દેહ સુરંગ હૈ. આ દેહ જોઈ ગુમાન મનાવીશ, કારણ કે આજે જેવું છે એવું કાલે નથી રહેવાનું. જો આ 3 વસ્તુ પર માણસને મદ હોય છે. એક દેહ ઉપર, બીજું સંપત્તિ ઉપર, અને ત્રીજું સ્વજન ઉપર. આપણું તો બહુ મોટું સર્કલ હોય, આપણે બહુ મોટું ફ્રેન્ડ સર્કલ. કોરોનામાં એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. એ સ્વજનોને આપણે જ મેસેજ કરવા પડે. આ 3 વસ્તુ ઉપર માણસને પોતાની જાતને ઊભી રાખતો હોય છે. પણ આ ત્રણેય માટે જુઓ, શું તમને ખાતરી ખરી આજે તમારું જેવું શરીર છે એવું 10 વર્ષ પછી પણ આવું જ રહેવાનું? કોઈને ખાતરી ખરી? કોઈ કહી શકે કાલની ખબર નથી, ચાલતા ચાલતા ક્યાંક ગુલાટ ખાઈ જઈએ અને બીજા દિવસે 2 જણા ઉચકીને લઈ જતા હોય. મારે કોઈની જરૂર નહીં, લે તો બેઠો રે. માણસ તો જરૂર તો પડવાની જ છે. સગાઓની ન લે તો બીજાને બોલાવવા પડશે. છેલ્લે જતી વખતે તો 4 ખભા બધાને જોઈશે. દેહ પર ભરોસો ખરો નહીં. અહીંયા બેસેલા કોઈને એવું ખરું કે 10 વર્ષ પછી પણ આમ? ઘણાને તો એમ થાય કે હું આટલો નિયમિત, મને હાર્ટ એટેક ક્યાંથી આવ્યો? અને આપણે બધા પણ એવા જ કે એકાદ હાર્ટ એટેક ના આવે ત્યાં સુધી ચાલવાનું ચાલુ ન કરીએ. એકાદ ઝટકો આવે ને પછી માણસને અવેરનેસ આવે. તો આ દેહ
કાયમ માટે નથી, આવો જ રહેશે નહીં. અચ્છા, સંપત્તિ માટે બધાને ખાતરી ખરી કે આજે જેવો સુખી છું એવું 10 વર્ષ પછી પણ આવો જ રહીશ? ક્યારે કેવો સમય આવે કોને ખબર. અને સંપત્તિ પણ જેમ કોરોનાના ટાઈમમાં ઘણાના એકાઉન્ટમાં બહુ પડ્યા હતા, પણ બજાર જ બંધ હતા તો લે ક્યાંથી? વાપરવા માટે દુકાનો તો ખુલવી જોઈએ ને. એમાંય પરાધીનતા તો છે. ત્રીજું, સ્વજનો. શું ખાતરી ખરી આજે જેવા સંબંધો બધા સાથે છે એવા 5 વર્ષ પછી પણ રહેવાના? કોઈને ભરોસો કરો. વિચાર કરો, જે 3 આધાર ઉપર આપણું જીવન ઊભું છે એ 3 ટેકાઓ જ આવા કમજોર છે. અને 3 જો કોઈ ખુરશી હોય ને એમાં 3 ડગલા 3 પાયા હોય ને તો એ ડગે બહુ. લૌકિક આ 3 પાયા ઉપર આપણી ખુરશી પર આપણે બેઠા એટલે ડગ મગ ડગ મગ ડગ મગ એટલે ચોથું પાયું જોડી દો, એનું નામ છે એટલે શું થઈ જાય? અલૌકિક. આગળ લાગી જાય ત્યારે તમારું સ્થાન સ્થિર થઈ જાય. જ્યાં સુધી લૌકિકતા છે ત્યાં સુધી ડગતું જ રહે છે. જે આધાર પર જીવો છો એ આધાર પર આપણને જ ભરોસો નથી. તો દેખી દેહ સુરંગ એ મતી લડાવે લાડ. સાચો ખરા, પણ એને એવા લાડ ન લડાવો કે જેથી બુદ્ધિ દેહમાં જ રહે. ગણિકા કી સી મિત્રતા અંત હોયગી ભાન. ગણિકા એનું કામ પૂરું થઈ જાય એટલે પૈસા લઈને જતી. તમને એમ લાગે કે અમને અમારી જોડે બહુ સ્નેહ છે, આમ છે, પ્રેમ છે, પણ એનું તો પૈસા જોડે કામ છે. એ કોઈની સગી થવાની નથી. આ દેહ પણ એવું જ છે, કોઈનું સગું થવાનું નથી. અંત હોયગી ભાંડ. એમ તો છેલ્લે તો ફજેતી જ થવાની છે. આ ફજેતી જ થવાની માણસની બહુ ગુમાનમાં ફરતો હતો. સુદાસ કહે, મન તોસો કીતી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ, તજ પાખંડ ચતુરાય. મન તોસો કીતી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજે, તજ પાખંડ ચતુરાઈ. મન તો સો हे मन, कितनी बार तुझे समझाया, छोड़ ये सब, कहां तक करता रहेगा? તજ પાખંડ ચતુરાઈ. આ કઈ તારી કામનું નથી. જે કામે તું લાગ્યો છું એ કોઈ વસ્તુ કામ આવવાની નથી. જન્મત મરત કિતે દિન, જન્મત મરત बहुत जुग बीते, जन्मत मरत बहुत जुग बीते, अजहु लाज न आई. હવે કોઈ એક જ ધોરણમાં ભણતો હોય, 10મામાં હોય, ફેલ થાય ને પાછો 10મામાં જવું પડે. એ જ ક્લાસમાં બધા આગળ નીકળી ગયા હોય, 9મા વાળા 10મામાં આવી જાય, પાછો ફેલ થાય, પાછા બધા આગળ નીકળી જાય. ફેલ થઈ અને આ વર્ષે ફેલ થયો તો બીજા વર્ષે એ જ ક્લાસમાં જતા શરમ તો આવે ને માણસને. સુરદાસજી કે તને આટલી શરમ નથી આવતી? વારે ઘડીએ ફેલ થઈ ફરી જન્મત મરત, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તને અવસર આપું છું, તરી જા, નીકળી જા, પાસ થઈ જા. અને તું નાપાસ થઈ ફરી માના કુખે આવે. હવે તો શર્મા. અંત હોયગી ભાંડ. છેલ્લે તો ફજેતી થશે. બહુ મોટા હાથે નીકળ્યો તો ને, છેલ્લે તો ખાલી હાથે જ જઈ રહ્યો છે. સિકંદરની કથામાં કહેવાય છે ને, છેલ્લી યાત્રા નીકળી ત્યારે કહીને ગયો કે 12 હાથ મારા છૂટા રાખજો. અરે અર્થીમાં તો બાંધી દેવામાં આવે, પણ ઘણાની અર્થીઓ અનર્થો કરીને જતી હોય છે. અને બંને હાથ બહાર નીકળ્યા અને કહ્યું શા માટે? તો કે દુનિયાને ખબર પડે કે આટલું મોટું સામ્રાજ્યનો સિકંદર બાદશાહ પણ છેલ્લી યાત્રા તો ખાલી હાથે જ કરી રહ્યો છે.
એટલે ટોલ્સ્ટોયની વાર્તામાં આવતું ને કે પેલા રાજાએ કહ્યું કે તું દોડે એટલી તારી જમીન તારી, અને પેલો ખેડૂત દોડતો ગયો દોડતો ગયો દોડતો ગયો, સૂર્યાસ્ત સુધી દોડે એટલું તારું. પત્ની પાછળ પાછળ એક ઘૂંટડો પી લો, એક કોળીઓ લઈ લો, અરે ઉભો રહીશ તો એટલી જમીન ઓછી પડશે. અને જ્યાં સૂર્યાસ્ત થતો દેખાયો હજી જોર લગાવ્યું, પડ્યો, અને છેલ્લી શ્વાસ લેતા સમજાયું બસ 6 ફૂટ જગ્યાની જ જરૂર હતી. એમ છેલ્લી ઘડીએ સમજમાં આવે અંત હોયગી ભાડ. છેલ્લે ફજેતી કરીને નથી જવું, આપણે તો માલા પહેરામણી કરીને જવું છે, આપણે તો કથા કરીને જવું છે, આપણે તો ઉત્સવ બનાવીને જવું છે. કબીરા જબ હમ પેદા હુએ જગ હસે તુમ રોય. માણસ બાળક જન્મ લે ને ત્યારે બધા રાજી થાય, હસે, મીઠાઈ વાટે, નાચે, કૂદે, પણ જન્મ્યો હોય રડતો હોય. બાળક જન્મે ને પોતે રડતો હોય. કબીરા જબ હમ પેદા હુએ જગ હસે તુમ રોય, અબ એસી કરની કર ચલો તુમ હસો જગ રોય. હવે એવું કંઈક કરીને જાઓ કે તમે તો હસતા હસતા નીકળો, પણ લોકો પાછળ તમને યાદ કરીને રડતા હોય કે આ વૈષ્ણવ હતા ત્યારે સેવામાં કેવો આનંદ આવતો, આ હતા ત્યારે અમારી જ્ઞાતિનું કેવું સુંદર કાર્ય કરતા, આ વૈષ્ણવ હતા ત્યારે કેવા સેવાના અમને અવસરો આપતા. આમ યાદ કરી કરી અને લોકો તમારી પાછળ આંસુ સારે, એ જીવનની સાર્થકતા છે. એમ કહેતા હરિરાયજી 45મી સાખીમાં ગાન કરતા કહે, श्री वल्लभ को कल्पद्रुम रह्यो छाय रह्यो जग माही, पुरुषोत्तम फल देत है नेक जो बैठो छाह. श्री वल्लभ नेक जो बैठो छाह. શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો અને છાય રહ્યો જગમાહી. શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ છાય રહ્યો જગમાહી. આપણે કાલે જ મેં કહ્યું ને, વલ્લભ રૂપી કલ્પ વૃક્ષની છાયામાં બેઠા છે, અને જે કોઈ ન આપી શકે એવું આ કલ્પ વૃક્ષ આપી શકે. પેલી કથા કહેતા ને કે કલ્પ વૃક્ષ પણ માણસને મળે, પણ માણસની ઈચ્છાઓ જ એને મારી નાખે. એમ કહેતા ને કે પેલો કલ્પવૃક્ષ નીચે બેઠો જ મુસાફર, અને એને એમ થયું કે આટલો તડકો છે, પાણી મળે તો સારું. એને ખબર નહીં કે આ કલ્પવૃક્ષ છે, તુરંત જળ આવી ગયું. અરે પાણી તો પીધું, પણ ભૂખ લાગી, ભોજન મળે તો સોનાની થાળમાં ભોજન આવી ગયું. કલ્પવૃક્ષની નીચે જે ઈચ્છે થાય એમ થાય કે ભોજન કર્યું, ખાટલો મળી જાય તો જંગલમાં શાંતિથી આરામ કરી લઉં. જંગલ છે ચારે બાજુ, અને ખાટલો આવી ગયો સોનાનો. અને સૂતા સૂતા મનમાં વિચાર આવ્યો કે આ ખાટલો બધું તો ઠીક છે, જંગલ છે, ક્યાંક સિંહ આવીને મારી ના નાખે મને. માણસનું મન જ એના પતનનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એ જ મુક્તિનું કારણ થઈ શકે, અને એ જ બંધન. મૂળ વાત છે કે ચાવી કઈ બાજુ ફેરવો. બાકી ખોલવાની ચાવી અને બાંધવાની ચાવી બે જુદી ન હોય. તાળામાં એક જ ચાવી હોય, ફેરવો કઈ બાજુ એ આપણા ઉપર છે. મન પણ એવું જ છે, એ જ બંધનનું કારણ છે, એ જ મુક્તિનું કારણ. ફેરવો છો કઈ બાજુ એ વાત. ચેતસ્તત પ્રવણમ સેવા. મહાપ્રભુજી એટલે જ કહ્યું ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે. આ મન માટે લોકો પ્રયાસ બહુ કરે, મહેનત બહુ કરે, કોશિશ બહુ કરે, અને એકાગ્ર કરવું, આને આમ કરવું ને એટલા બધા ત્રાસ મનને આપે. અરે મનને તો પોતાનું કરીને રાખવાનું છે. જે દિવસે મન તમારું થઈ જશે ને, તમારા ઉદ્ધારનું કારણ બની જશે. આપણું મન બીજાનું હોય છે, હંમેશા બીજાના હાથમાં આપી રાખીએ છીએ. એટલે મનને દુઃખી કરવું કે સુખી કરવું એ સામેવાળાના હાથમાં નક્કી હોય. બે શબ્દો સારા બોલી જાય તો આપણે આનંદમાં, બે શબ્દો ખરાબ બોલી ગયા તો આપણે દુઃખી. એટલે મન હંમેશા, એટલે આ મન એવું તાળું છે. એટલે કોઈએ પૂછ્યું તાળાને કે તને ખોલવા માટે હથોડીથી જો ખોલીએ તો જોરથી મારવું પડે, કેટલા ઘા મારીએ ત્યારે તો તૂટે, અને એક નાનકડી ચાવીથી એમને ખુલી જાય. આવું કેમ કે પેલામાં જોરથી ઘા મારવા પડે અને ચાવી સહજમાં ખોલી જાય? આવો ફરક કેમ?
ત્યારે પેલા કહ્યું કે ચાવી છે ને મારા દિલમાં અંદર જાય છે એટલે સહજમાં ખુશી લઉં છું, અને હથોડી અંદર નથી જઈ શકતી, એ બહારથી ખોલવાની કોશિશ કરે એટલે તાકાત લગાવવી પડે છે. આ મનનું પણ એવું જ છે કે મનને તમારી ઉદ્ધારની ચાવી બનાવી લો તો એ જ તમારા ઠાકોરજી સાથે જોડવાનું તમારા ઉદ્ધારનું કારણ બની જશે. આ કલ્પવૃક્ષ કેવું છે? છાય રહ્યો જગમાઈ, એટલે કે દુનિયાના કોઈ પણ ખૂણે તમે હો, પણ વલ્લભનું નામ જો તમારી કંઠીમાં છે, એની વલ્લભની કંઠી તમારા ગળામાં છે, તો તમે કલ્પવૃક્ષની નીચે જ છો. તો આ કલ્પવૃક્ષ અને સાધારણ કલ્પવૃક્ષમાં ફરક શું છે? તો કહ્યું કે આ કલ્પવૃક્ષને પુરુષોત્તમ ફલ દેત હૈ, નેક જો બેઠો છાય. પેલું કલ્પવૃક્ષ ધારેલું બધું જ આપી શકે, પણ ભગવાન ના આપી શકે. સંસાર આપી શકે, જે કલ્પવૃક્ષ છે શાસ્ત્રોમાં જેનું વર્ણન છે. તમે લૌકિક જે કામના કરો, તમારા કર્મો ન હોય, તમારા પુણ્યો ન હોય, એ પણ વસ્તુ તમને સુલભ કરાવી શકે. એ કલ્પવૃક્ષની તાકાત છે. તો આ વલ્લભ રૂપી કલ્પવૃક્ષ સાધારણ કલ્પવૃક્ષ જેવું છે કે ના, આ લૌકિક તો સહજમાં આપી દે, પણ પુરુષોત્તમ ફલ દેત હૈ, નેક જો બેઠો છાય. ક્ષણવાર માટે પણ જો આ વલ્લભ રૂપી કલ્પ નીચે બેસી જાઓ તો સ્વયં એમાં લાગેલું જે ફળ છે પુરુષોત્તમ રૂપી ઠાકોરજી રૂપી, એ તમારા ખોળામાં આવીને પડી જાય. જો ઝાડ પરથી ફળ ક્યારે પડે? ક્યારે ખોળામાં આવે? લૌકિકમાં તમે જોવા જાઓ તો ઝાડ ઉપર ઉગેલું ફળ પાકે ત્યારે પડે ને, જ્યારે ફળ પાકે ત્યારે ખોળામાં પડે. અહીંયા ઊંધું છે, બેસેલો પાકે ને તો ફળ આપમેળે પડી જાય. આપણે તો કહીએ ને આ પાકા ભગવતી છે, આ પાકા વૈષ્ણવ છે, એટલે સમજી લેવું આ પાકી ગયેલા છે. અને બેસેલો પાકે ત્યારે ફળ સહજ ગોદમાં આવીને પડી જાય. એટલે કે વલ્લભ રૂપી કલ્પવૃક્ષ ઉપર લાગેલું શ્રી ઠાકોરજી રૂપી શ્રીનાથજી રૂપી ફળ જ્યારે તમારી વૈષ્ણવતા પાકી જાય ને ત્યારે તમારી ગોદમાં આવીને પડી જતું હોય છે. એટલે જ યશોદોત્સંગ લાલિત ઉત્સંગ, ગોદમાં રમતા ઠાકોરજી, એ જ આપણું પરમ ફળ છે. અને વૈષ્ણવ એટલે જ તો ગોદમાં લઈને ઠાકોરજીને ભરે ને, જાપીજી લઈને આપણે ખોળામાં લઈને જઈએ ને. તો નેક જો બેઠો છાય એમ કહીને આગળ જો ગાન કરીએ તો 49મી સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર, યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ, યથાશક્તિ સો અન્ન. ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે ચાર રતન. તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવે ને, અને આપણે ત્યાં તો એમ કહેવાય કે ઠાકોરજીને ભોગ ધર્યો રાજભોગ, પણ આજે ઠાકોરજી આરોગ્ય ખબર કેમ પડે? ઓછું થઈ જાય, ખતમ થઈ જાય ત્યારે કે ના, અમારા ઠાકોરજી અડે ને કોઈ દિવસ ખતમ ન થાય, એ તો શાશ્વત બની જાય, અગાધ બની જાય. બનાવ્યું હોય 5 માટે પણ એમાં 25 જણા પ્રસાદ લઈ જાય. એમ લાગે આપણે તો 5 માટે જ બનાવ્યું તો 25 જણા લઈ ગયા. પ્રભુ અડે તો વધે, ઘટે નહીં. પણ આપણી સાબિતી શું કે આજે ઠાકોરજી પ્રેમથી આરોગ્યા છે. આરોગ્ય તો રોજ છે, પણ ઘણીવાર પ્રેમ અને ઉત્સાહથી આરોગવાનો આનંદ કંઈક જુદો હોય. તો આચાર્યો એમ કહે, ભગવતીઓ એમ કહે કે જ્યારે તમે પ્રસાદ લેવા બેઠા હો, હજી તો પાતળ પીરસી જ હોય, થાળી પીરસી જ હોય, એટલામાં ડોરબેલ વાગે, દરવાજો ખોલો અને કોઈ ભગવતી વૈષ્ણવ દેખાય. અરે એમ થયું કે હું અહીંયાથી જતો હતો, તમારું ઘર નજીક આવ્યું, એમ થયું કે તમને જય શ્રી કૃષ્ણ કરતો જાઉં, અને તમને એમ થાય પ્રસાદના સમય વૈષ્ણવ આવ એમને તો નહીં જવા દે, પ્રસાદ તો લઈને જ જવી પડશે કડિકા. પેલો ના પાડે તોય આગ્રહ કરીને તમે અંદર આવો, એમને લાવો, અને પ્રસાદ લઈને વૈષ્ણવ જાય તો માનજો કે આજે ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્યા છે. વૈષ્ણવ કડિકાર. અને એક વાત વિવેક જીવનમાં હંમેશા યાદ રાખજો, વૈષ્ણવ ભલે તમારો શત્રુ હોય પણ વૈષ્ણવ છે, તમારા આંગણે આવ્યો તો એને ખાલી હાથે ક્યારે પાછો નહીં, ઉંબરેથી નહીં મોકલી દેવો. જો ઘણીવાર ભગવદી સંતો આચાર્યો આપણા આંગણેથી પાછા વળે ને એને અપશુકન મનાય છે. એને એમ કેવું કે ભલે 2 સેકન્ડ પણ અંદર આવી બેસીને પાણી પીને જાઓ, એ કણિકા મિશ્રી લઈને જાઓ, પણ બને તો વૈષ્ણવને ઉંબરેથી પાછો નહીં મોકલી દેવો.
આપ શું કન માનવામાં આવે છે? આપણે ત્યાં તો તીર્થરૂપ કયા છે વૈષ્ણવોને, આચાર્યોને, એટલે આપણે ત્યાં પધરામણી કરાવતા હોઈએ. પધરામણીનો ભાવ શું છે કે અમે તો તીર્થોમાં જઈએ, પણ અમારું આ ઘર તીર્થ બને. એ કેમ બને, પવિત્ર કેમ બને? તો કે જેના ચરણ તીર્થ રૂપ છે એવા મહાપુરુષો અમારા આંગણે આવે તો અમારું ઘર તીર્થ બની જાય. આ ભાવથી આપણે ત્યાં પધરામણીને થતી હોય છે. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ, વલ્લભાખ્યાનમાં જેમ કહ્યું. તો વૈષ્ણવ જયારે આંગણે આવે તો દીજે ચાર રતન આપવા, એમ હરિરાયજીની આજ્ઞા છે. આસન, જલ, વાણી મધુર ઓર યથાશક્તિ સોન. સૌથી પહેલા આસન. ના આવો આવો આવો, આગ્રહ કરવો, મારા ઘરે આવો, થોડી વાર બેસીને 2 ક્ષણ બેસીને જાઓ, પણ એને ઘરે જરૂર બોલાવવા. બને તો સામે મળેલા વૈષ્ણવને સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ જરૂર કરવું. જય શ્રી કૃષ્ણ કરવા માત્રથી સામેવાળાનું કલ્યાણ થાય છે. તો આસન, વાણી મધુર. આસન જલ, જલપાન કરાવવું. વાણી મધુર, બને તો 2 સારા શબ્દો બોલવા. એમની કેવું આ ભર બપોરે ક્યાંથી ભૂલા પડ્યા, પેલાને એમ થાય કે આ ક્યાંથી આના ઘરે આવે. હવે કરવાનું છે તો કરવાનું જ છે, પણ 2 મીઠા શબ્દો બોલી કોઈને પ્રસન્ન કરીને મોકલો ને તો એના આશીર્વાદ મળે. ઘણી વાર આપવું પડે તો આપવાનું જ છે, પણ ક મને આપો તો એનું ફળે જાય. એના કરતા એમ માનવું કે ચલો ઠાકોરજી કૃપા કરીને સામેથી લેવા આવ્યા, કણિકા લઈને ગયા. તો વાણી મધુર, આપણે બધું જ કરીએ છીએ, પણ આ વાણી મધુરમાં એવા કાચા પડીએ છે કે આખી સેવા ઉપર પાણી ફરી જાય. ઘણી વાર હું તો હવેલીમાં એ લોકોને કહું કે તમે આટલી સેવા કરો, પણ વાણી મધુર. હવેલીમાં આવનારો પ્રત્યેક વૈષ્ણવ એ ઠાકોરજીનો મહેમાન છે. સત્સંગમાં આવનારો દરેક વૈષ્ણવ ઠાકોરજીનો મહેમાન છે, અને એ જ રીતે એનું સ્વાગત કરવું, એ જ રીતે એની વ્યવસ્થા કરવી. એટલે જો આ બનોથી પરિવાર આ કોઈ વૈષ્ણવને અગવડ ન પડે એની બધી જ વ્યવસ્થાનો વિચાર કેમ કરે? કારણ કે સત્સંગમાં આવનારો દરેક વૈષ્ણવ મારા ઠાકોરજીનો મહેમાન છે, અને હું ઠાકોરજીનો દાસ છું. આપણા ઘરે કોઈ સેવક હોય અને આપણો મહેમાન આવે ને એનું માન ન સાચવે તો માલિકને ખરાબ લાગે ને. જો ઠાકોરજીના મહેમાનને હું ન સાચવું તો મારો સેવક ધર્મ જાય. આસન, જલ, વાણી મધુર, મધુર વાણીનો ઉચ્ચાર કરો. કમથી કમ એ તો નક્કી કરો કે જ્યારે હું હવેલીમાં હોઈશ, મંદિરે હોઈશ, ત્યારે કોઈની સાથે પણ મારી વાણીનો દોષ નહીં કરું. હા, જે વ્યવસ્થાના ભાગરૂપ હોય વ્યવસ્થા કરે જુદી વાત. ઘણી વાર વાણી મધુર અને મધુર બોલો ને કોઈ સાંભળે જ નહીં, બધી અવ્યવસ્થા થઈ જાય. તમને કોઈ વ્યવસ્થા સોંપી હોય ત્યારે તમે વ્યવસ્થાપક છો, અને ત્યારે તમારી ડ્યુટી ચૂકો તો તમે ચૂક્યા કેવા? કારણ અવ્યવસ્થા થાય તો ક્યાંક કોઈ વૈષ્ણવને શ્રમ પડી જાય. આજે વ્યવસ્થા ના જળવાય ને કોઈ ધક્કામુક્કી થઈ જાય ને કોઈને વાગી જાય તો તમારી વૈષ્ણવતા ચૂકી ગયા, તમને જે જવાબદારી મળી એ ન કરી. પણ વૈષ્ણવતાની જ્યારે વાત નીકળે છે ત્યારે તમે જોડા કાઢો ને ચપ્પલ કાઢો ને એની સાથે તમારું વ્યક્તિત્વ પણ મૂકી દેવું. હું આટલો મોટો, હું આટલો ભણેલો, હું આટલો જાણકાર, હું આટલો મોટા પદ ઉપર. સંસારના મળેલા ઉપાધિઓ ને ભારને લઈને અંદર જશો ને તો ઠાકોરજીની કૃપાને પ્રાપ્ત નહીં કરી શકો. આ બધું જ જે સંસારમાં મળેલું છે એ બધું બહાર. ક્યારે પણ પ્રભુ પાસે જઈ પોતાની સાંસારિક મોટાઈ બતાવવાનો પ્રયાસ નહીં કરવો. બને તો ભગવત ધામમાં જ્યારે પણ જાઓ, ગુરુજનો પાસે જાઓ, ઠાકોરજી પાસે જાઓ, ભગવદી વૈષ્ણવ પાસે જાઓ, ત્યારે ક્યારે પણ પોતાની લૌકિક મોટાઈનો પ્રભાવ બતાવી એમને પ્રભાવિત કરવાની કોશિશ નહીં કરવી. હું તો પ્રભુનો દાસ છું, પ્રભુએ આ સ્થાન પર બેસાડ્યો છે એટલે સેવા કરું છું, પ્રભુએ આ જવાબદારી આપી છે એટલે નિભાવું છું. આમ બનીને પ્રભુના દાસ બનીને જવું. અને જે દાસ બનીને જાય એ જ કૃપાને પામીને આવે છે. અને જે મોટે, જો પ્રભુ તો રસરૂપ છે, અને કોઈ પણ પાણી ઢોળાય જ્યાં ઢાળ હોય ત્યાં વેવા લાગે. પ્રભુ પક્ષપાતી નથી, પણ રસો વૈસ છે, જ્યાં દીનતાનો ઢાળ હશે ત્યાં આપમેળે વહેવા લાગશે. કારણ કે આ રસનો સ્વભાવ જ છે. તો વાણી મધુર, બને તો મધુર વાણી રાખવી. આપણા ઠાકોરજી કેવી મધુર વાણી બોલે છે, આપણા વલ્લભ કેવી મધુર વાણી બોલે છે. અને એટલા માટે વૈષ્ણવની વાણી પણ મધુર હોવી જોઈએ.
અને યથાશક્તિ સો અન્ન. આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે તો જે પણ શક્તિ હોય આપણી, બીજાનું મોટું જોઈ આપણી અસમર્થતાને આપણી નાનપ નહીં ગણી લેવી. જો આપણી ઘણી વસ્તુમાં અસમર્થતા હોય એને કારણે કૃપા પ્રાપ્તિ માટે આપણી અયોગ્યતા નથી થઈ જતી. પેલાએ ચાંદીના ગ્લાસમાં જલ આપ્યું, મારા ઘરે તો સ્ટીલનો પણ નાનો નથી. ઠાકોરજી કઈ ધાતુ ધરો એ નથી જોતા, કયા હાથે ધરો છો એ જુએ છે. હાથ જુએ છે પ્રભુ, પાત્ર નથી જોતા. હા, આપણાથી બંને ઉત્તમમાં ઉત્તમ કરવું જોઈએ આપણા સામર્થ્ય પ્રમાણે, પણ અસમર્થતા છે એટલે આપણે બીજા કરતા નાના નથી થઈ જતા ઠાકોરજીની દ્રષ્ટિએ. તમારો ધરવાનો ભાવ ઠાકોરજી જુએ છે. એટલે ક્યારે પણ બીજાનો વૈભવ સેવામાં જોઈ પોતાના અભાવના રોંદડા ન રોતા. મારે ત્યાં તો આ નથી, આ નથી, આ નથી, આ નથી. ઠાકોરજી કે આ બધું મારા વૈકુંઠમાં હતું, પણ તું નહોતો એટલે બધું છોડી હું તારા ઘરે આવી ગયો છું. મને તારામાં રસ છે, તારી વ્યવસ્થામાં રસ નથી. અને આપણે બધા વ્યવસ્થામાં રસ રાખીએ. આ બધી વ્યવસ્થા હોય તો ઠાકોરજી પ્રભુ કે પણ મેં ક્યાં કીધું તને, મને તારામાં રસ છે, તારા ખોળામાં બેસવામાં રસ છે, તારા હાથે ધરેલામાં રસ છે. તું શું ધરે એ તો હું જોતોય નથી, તું ધરે છે ને મને તો એનો આનંદ છે. આજ તો પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા છે. તો યથાશક્તિ સો અન્ન, જે શક્તિ હોય એ પ્રમાણે એને લાડ લડાવો. આપણે ત્યાં તો વૈષ્ણવ આવે એ પણ મોટો ઉત્સવ. આય મેરે નંદ નંદન કે, જયારે પરમાનંદાસજીના ઘરે સુરદાસ કુંભનદાસ આવ્યા તો જાણે એમના ઘરમાં ઉત્સવ થઈ ગયો. પદ ગાયું, આય મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. નંદ નંદન કે પ્યારે, આહે મેરે નંદ નંદન કે પ્યારે, નંદ નંદન કે પ્યારે. વૈષ્ણવ આવે ઘરે ત્યારે આ પદ ગાવું જોઈએ. આય મેરે નંદ નંદન કે પ્યારે. મારા ઠાકોરજીના વાલા વૈષ્ણવ આવ્યા, અને વૈષ્ણવ મળે આનાથી મોટો ઉત્સવ બીજો કોઈ ન હોય. તો ઘણી વાર લોકો ભલે એમ કે અમારે સેવામાં શાંતિ જોઈએ, એકાંત જોઈએ, પણ સાચું કહું ને તો વૈષ્ણવને ખાલી ઠાકોરજી સાથે પણ ચાલે નહીં. એને જો રોજ એકાદ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરનારું ન મળે ને તો એને સંતોષ ના થાય. આ નિશ્ચિત વાત છે. ઘણી વાર અમેરિકા કે ઓસ્ટ્રેલિયા આ બધા દેશોમાં જવાનું થાય ને એકાંત હોય, કોઈ ના હોય, અને ઠાકોરજીની શાંતિથી સેવા થઈ શકે એવું હોય, તોય પેલા વૈષ્ણવને આનંદ ના હોય. અહીંયા તો કોઈ તમને ડિસ્ટર્બ કરે એવું નથી કે જે ઠાકોરજી સાથે તો આનંદ કરીએ, પણ કોઈ એક જય શ્રી કૃષ્ણ કરનારું વૈષ્ણવ ન મળે ને તો અમને આનંદ ના આવે. વૈષ્ણવને તો વૈષ્ણવથી આનંદ છે. અને વૈષ્ણવના મેળાપ. અને વૈષ્ણવ કોણ? જેના સંગથી પ્રભુમાં પ્રીતિ વધે એ ભગવદી, અને જેના સંગથી ભગવાન ભૂલાઈ જાય એ દુસ્સંગ. આપણે કોઈ દુસ્સંગ એટલે કોઈ ખરાબ અને બગડેલો માણસ નહીં. જેના થકી ભગવાનનું વિસ્મરણ થઈ જાય દુસ્સંગ, અને જેના થકી પ્રભુમાં પ્રીતિ વધી જાય એ વૈષ્ણવ. હવે એ વૈષ્ણવ આપણે તો પાછા એને ચેક કરવા જઈએ, આ તો બહુ ગુસ્સાવાળા, આ તો બહુ કંજૂસ, આ તો બહુ અહંકારી. માણસની તકલીફ શું છે? એની વૈષ્ણવતા જોવાની જગ્યાએ એના અવગુણો જોઈને આવે છે. આપણે ભલે એમ કહેતા હોઈએ કે અમે ઘઉં વીણવા બેઠા છીએ, વીણતા તો કાંકરા જોઈએ છે, આપણે ઘઉં નથી વીણતા હોતા. જો ઘણા લોકો ચારણી જેવા હોય ને ગળા સુપડા જેવા હોય, ચારણીમાં શું થાય કે કાંકરા રહી જાય અને બાકી બધું પડી જાય. સુપડામાં શું થઈ જાય કે ધન રહી જાય ને પેલું કચરો બહાર નીકળી જાય. બે પ્રકારની વૃત્તિ વાળા લોકો હોય. વૈષ્ણવ તરીકે કમથી કમ હવેલીમાં, વ્રજમાં, અલૌકિક સ્થાનમાં જે પણ મળે એને વૈષ્ણવી દ્રષ્ટિએ જોજો. એના સ્વભાવ, એના દુર્ગુણો જોવાની જરૂર નથી. ભલે ને આટલી બધી સેવા કરે પણ કેવા ક્રોધી છે, આમની જોઉં ભલે આવા ક્રોધી છે પણ સેવા બહુ સારી કરે છે. વાત એક જ થઈ ને, પણ કેવી વાત ફરી ગઈ. આ ભલે બહુ કંજૂસ બહુ છે પણ કીર્તન બહુ સારા ગાય છે. લોકો એમ કે કીર્તન ભલે ગમે તેટલા સારા ગાતા, બહુ કંજૂસ પણ કંજુસાઈ પર ભાર કેમ? કીર્તન પર ભાર આપો ને. અહંકાર પર ભાર કેમ? સેવા પર ભાર આપો ને. જ્યાં ભાર આપવા જેવું છે, જ્યાં ધ્યાન આપવા જેવું છે ત્યાં આપતા નથી, અને જે નથી જોવા જેવું ત્યાં ધ્યાન વધારે જાય છે. દુનિયા એ જ રહેવાની છે, સત્સંગ તમારી દ્રષ્ટિ બદલવાનું છે.
એટલે હવે જ્યારે પણ કોઈ વૈષ્ણવને જુઓ તો એના ગુણથી એને ઓળખજો, એના દુર્ગુણથી નહીં ઓળખતા. આપણો સ્વભાવ એવો છે, દુર્ગુણથી માણસને ઓળખીએ. કે પેલા ભાઈને ઓળખો છો, એનું નામ તમે લો કે ધ્યાન નથી આવે, પેલા નથી, પેલા આમ કાળા જાડા ટાલ છે, હા ઓળખી ગયા. આવા દુર્ગુણ બતાવવાની શું જરૂર છે? એના દુર્ગુણ બતાવો તરત માણસ ઓળખી જાય. આ માણસનો સ્વભાવ, આખો સફેદ શર્ટ હોય પણ એક કાળો દાગ લાગે ને તો જે મળે પૂછે આ દાગ ક્યાંથી પડ્યો, પણ આખું વ્હાઈટ છે જુઓ. મૂળ વાત એ છે, વૈષ્ણવને લૌકિક દોષોથી જોવા એ પણ દોષ છે, એ અપરાધ છે. કારણ દોષ જોશો તો તમારી અંદર એ દોષ વધશે. જોજો, કોઈ અહંકારી પાસે જશો ને તો તમને લાગે આ આટલો ઈગો રાખે તો હું શેનો નમું, તમારો અહંકાર જાગી જશે. જો તમે અહંકાર જુઓ છો ને તો તમારો સુષુપ્ત થયેલો અહંકાર જગાવી જાય છે. પેલો ના નમે તો હું શેનો નમું, અરે પણ તું તો વૈષ્ણવ છું ને, તું તો સારો છું ને, તને જોઈને એ સુધરતો નથી તો એને જોઈને તું કેમ બગડે છે? પેલો ના આપે ને આટલો કંજૂસ તો હું શેનો આપું, પણ તું તો ઉદાર છે ને. જો આપણા દોષો જોવાને કારણે તમે એની નિંદા નથી કરી રહ્યા, તમે તમારા દોષોને જાગૃત કરી રહ્યા છો. એ તો ભૂલી જ જઈએ છીએ. આપણને એમ લાગે કે મેં એના દોષ જોયા, એ ઓછું નુકસાન છે બીજાના દોષ જોવા, પણ આપણી ભીતર સુષુપ્ત થયેલા દોષોને આપણે જાગૃત કરી દીધા, એ મોટું નુકસાન છે. અને કોઈનો ભાવ જોશો ને તો તમારી અંદર પણ ભાવ જાગશે. કેવો દીનતા વાળો છે, કેવા દંડવત કરે છે, કેવી બુહારીની સેવા કરે છે, જોતાની સાથે તમારી અંદર દીનતા. આવી સેવા મને ક્યારે કરવા મળે? સંતાન હંતારો યત્પાદાં ગુજરેણવઃ સ્યાનાં તાનિ ચાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે ક્ષીરાધિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ